નમસ્કાર. આજે આપણે ભારતની આઝાદીની લડાઈના એવા 3 ટર્નિંગ પોઈન્ટ્સ વિશે વાત કરીશું જેણે ખરેખર ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો ચાલો શરૂ કરીએ. આપણે સૌથી પહેલા એક એવી ઘટના જોઈશું જેણે આખા આંદોલનને હચમચાવી દીધો. પછી વાત કરીશું એક એવા કમિશનની જેણે આખા દેશને વિરોધ કરવા માટે એક કરી દીધો. અને છેલ્લે એક એવી ઘોષણા જેણે આઝાદીનો ધ્યેય હંમેશા માટે નક્કી કરી દીધો. ચાલો સૌથી પહેલા એ ઘટના પર નજર કરીએ જેણે આઝાદીની લડતના પાયા માટે એક મોટો સવાલ ઊભો કરી દીધો હતો. આ એ જ સવાલ હતો જે 1922માં ચાલી રહેલા અસહકાર આંદોલન સામે આવીને ઊભો રહી ગયો. જુઓ, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં જે અસહકાર આંદોલન ચાલી રહ્યું હતું એ માત્ર એક વિરોધ નહોતો. એ તો શાંતિપૂર્ણ પ્રતિકારના શક્તિશાળી વિચાર પર બનેલી એક નૈતિક લડાઈ હતી. અને એનું સૌથી મોટું શસ્ત્ર હતું અહિંસા. પણ ફેબ્રુઆરી 1922માં પરિસ્થિતિ બહુ જ ઝડપથી બગડી. તમે જુઓ, માત્ર ગણતરીના દિવસોમાં, ફક્ત 7 દિવસમાં આખા દેશના આંદોલનની દિશા જ બદલાઈ ગઈ. બન્યું એવું કે ચૌરી ચોરામાં એક શાંતિપૂર્ણ સરઘસ નીકળ્યું હતું, પણ પોલીસ સાથે અથડામણ થઈ અને પછી ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશનને જ આગ લગાવી દીધી. આ ઘટના આંદોલનના મૂળ સિદ્ધાંત એટલે કે અહિંસાથી તદ્દન વિપરીત હતી. ગાંધીજી માટે આ માત્ર એક હિંસાની ઘટના નહોતી, પણ એમના આત્મા પર એક ઘા જેવી હતી. એમણે તરત જ આ ઘટનાને વખોડી કાઢી અને એક એવો કઠોર નિર્ણય લીધો જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તો આનું પરિણામ શું આવ્યું? હિંસાની આ એક ઘટના, અને એના કારણે ગાંધીજીએ આખું રાષ્ટ્રીય આંદોલન અટકાવી દીધું. હા, આ નિર્ણય ખૂબ વિવાદાસ્પદ રહ્યો, પણ એનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગાંધીજી માટે સ્વરાજ જેટલો જ મહત્વનો હતો એ મેળવવાનો અહિંસક માર્ગ. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ. જોઈએ કે કેવી રીતે બ્રિટિશ સરકારના એક પગલાએ આખા દેશમાં ગુસ્સો તો ફેલાવ્યો, પણ સાથે સાથે એક નવી એકતા પણ ઊભી કરી. બસ આ જ લાગણી હતી આખા ભારતમાં જ્યારે બ્રિટિશ સરકારે સાયમન કમિશનની જાહેરાત કરી. એકદમ અપમાનજનક હતું. કાગળ પર તો એનો હેતુ ભારતનું રાજકીય ભવિષ્ય નક્કી કરવાનો હતો, પણ એની બનાવટમાં જ એક બહુ મોટી ખામી હતી. આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. વિચાર કરો, ભારતનું ભવિષ્ય નક્કી થશે, પણ એમાં કોઈ ભારતીયનો મત જ નહીં લેવાય. આ વાત ભારતના આત્મસન્માન પર સીધો પ્રહાર હતી. એટલે જ કોંગ્રેસ, મુસ્લિમ લીગ બધા જ પક્ષો એક થઈ ગયા અને એનો બહિષ્કાર કર્યો. તો અહીં બે અલગ અલગ દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. એક તરફ બ્રિટન ભારત પર સુધારા લાદવા માંગતું હતું, અને બીજી તરફ ભારતીય નેતાઓએ સાયમન ગો બેકના નારા લગાવીને અને પોતાનું બંધારણ ઘડીને જવાબ આપ્યો. અને એ જવાબ હતો નહેરુ રિપોર્ટ. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિએ ભારત માટે આખું બંધારણીય માળખું તૈયાર કર્યું. આ ખાલી એક દસ્તાવેજ નહોતો, પણ એક સંદેશ હતો કે ભારત પોતાનો રસ્તો જાતે બનાવવા માટે પૂરેપૂરું સક્ષમ છે. હવે સાયમન કમિશન જેવી ઘટનાઓમાંથી જે નિરાશા અને ગુસ્સો જન્મ્યો હતો, એણે એક ઐતિહાસિક અને અડગ માંગને જન્મ આપ્યો. કલ્પના કરો, ડિસેમ્બર 1929ની ઠંડી રાત છે, લાહોરમાં રાવી નદીનો કિનારો છે, અને અહીં એક એવો નિર્ણય લેવાઈ રહ્યો છે જે ભારતનો ઇતિહાસ બદલી નાખશે. અત્યાર સુધી સ્વરાજની વાત થતી હતી, પણ હવે લક્ષ્ય એકદમ સ્પષ્ટ થઈ ગયું. 2 શબ્દોમાં: પૂર્ણ સ્વરાજ, એટલે કે સંપૂર્ણ આઝાદી. હવે અંગ્રેજોના શાસન હેઠળ કોઈ સમાધાન નહીં. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોર અધિવેશનમાં ઐતિહાસિક લક્ષ્યને 3 શક્તિશાળી પગલાં દ્વારા મંજૂરીની મોહર મારવામાં આવી. ઠરાવ પસાર થયો, ત્રિરંગો લહેરાવાયો અને બધાએ સંપૂર્ણ આઝાદી માટે લડવાના શપથ લીધા. તો આનો અર્થ એકદમ સાફ હતો. હવે સુધારાની માંગણીઓનો સમય પૂરો થયો. હવે ફક્ત અને ફક્ત આઝાદીની જ માંગ હતી. આ ઠરાવે આખા દેશને એકજૂટ થવા માટે એક સ્પષ્ટ લક્ષ્ય આપી દીધું. આ પૂર્ણ સ્વરાજની ઘોષણા માત્ર શબ્દો નહોતા. એણે આખા દેશમાં એક નવી ઊર્જા ભરી દીધી. આ ઘોષણાએ જ સવિનય કાનૂનભંગ જેવા મોટા આંદોલનો માટે પાયો નાખ્યો, અને કહી શકાય કે અહીંથી જ આઝાદીની લડતના અંતિમ અને નિર્ણાયક તબક્કાની ખરી શરૂઆત થઈ.